નમસ્કાર. પોષણ ટ્રેકર એપ્લિકેશન વર્ઝન 21.2માં ફેસ ઓથેન્ટિકેશનનું નવું ફીચર સામેલ કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ THR વિતરણ સમયે કરવાનો રહેશે. જેના માટે સૌપ્રથમ ડેઇલી ટ્રેકિંગ પર જવું, તેમાં THR HCM લિસ્ટ ખોલવું, જે લાભાર્થીને THR આપવાનું છે તેનું નામ સર્ચ બોક્સમાં લખવું. હવે એ લાભાર્થીના નામની આગળ ભૂરા રંગનું THR બટન દબાવો. જે લાભાર્થીના મોબાઈલ નંબર વેરીફાઈડ નથી તેવા કિસ્સામાં આવો અલર્ટ મેસેજ આવશે. આપે લાભાર્થીના પ્રોફાઇલમાં જઈને વેરીફાઈ કરી લેવું, જેથી THR વિતરણ બાદ મેસેજ આવી શકે. અત્યારે આપ સ્કીપ કરી શકો છો. પછી જે લાભાર્થીનો ફોટો લીધેલ નથી તેવા કિસ્સામાં પણ એક આવો અલર્ટ મેસેજ આવશે અને THR આપવા માટે ભૂરા રંગનું કેપ્ચર બટન દબાવો. ત્યાર પછી એક કન્સેન્ટ અથવા સહમતિ પત્રનું પેજ ખુલશે. લાભાર્થીની સહમતિ લીધા પછી કે તેઓ પોતાની જાણકારી અને ફોટો પોતાની સ્વેચ્છાએ પોષણ ટ્રેકરમાં આપી રહ્યા છે, એક્સેપ્ટ એન્ડ પ્રોસીડનું બટન દબાવો. કેમેરો ખુલશે. ફોટાને વ્યવસ્થિત રીતે લેવા માટે 5 બાબતોનું ધ્યાન રાખો. લાભાર્થીનો ચહેરો સીધો રાખો. આંખો ખુલ્લી હોવી જોઈએ. 5 બાબતો પર લીલા રંગનું ટીક આવી જશે તો ફોટો કેપ્ચર થઈ જશે. સેવનું બટન દબાવો. તમને એક મેસેજ આવશે કે લાભાર્થીનો ફોટો સફળતાપૂર્વક સેવ કરી લીધો છે. લીલા રંગનું પ્રોસીડ બટન દબાવો. પછી THRનું પેજ ખુલશે અને અહીંયા બાય ડિફોલ્ટ એટલે કે પહેલેથી જ 7 દિવસનું THRનું રેડિયો બટન પસંદ કરેલ હશે. તમારે જેટલા દિવસનું THR આપવું હોય તેટલા દિવસ સિલેક્ટ કરી શકો છો. તમારે જેટલા પેકેટ આપવા છે 0, 1 અને 2 તે પણ પસંદ કરી શકો છો અને ભૂરા રંગનું પ્રોસીડ બટન દબાવો. એક સક્સેસ મેસેજ આવશે કે THR વિતરણ સફળતાપૂર્વક કરી દીધેલ છે અને આ ડેટા થોડા જ સમયમાં દેખાઈ જશે. તમે ગો બેક દબાવશો તો આ લાભાર્થીના નામની નીચે કેટલા દિવસ માટે તેમને THR આપવામાં આવેલ છે તે દેખાઈ જશે. જેમ કે અહીંયા 15 દિવસ માટે આપવામાં આવેલ છે. ધન્યવાદ. ફેસ ઓથેન્ટિકેશનના બીજા ચરણમાં લાભાર્થી પર જવું, તેમની શ્રેણીમાં જવું, જે લાભાર્થીનો ફોટો તમારે લેવો છે તેમનું નામ લખવું, તેમનું પ્રોફાઇલ ટિક કરવું. પ્રોફાઇલ પેજ પર પ્રોફાઇલ પિક્ચર પાસે કેમેરાનું ચિહ્ન બનેલું છે તેને ક્લિક કરવું. એક સહમતિ પત્ર આવશે અથવા કન્સન્ટ. ત્યાર પછી એક્સેપ્ટ એન્ડ પ્રોસીડ દબાવો. કેમેરો ખુલશે. ફોટો લેવા સમયે નીચે લખેલ બાબતોનું ધ્યાન રાખો. બધી બાબતો સાચી રીતે થઈ ગઈ હોય તો લીલા રંગનું ચિહ્ન આવશે. કેમેરાને સ્થિર રાખો. ફોટો પડી જશે. ફોટો બરાબર આવ્યો હોય તો સેવ દબાવો. એક મેસેજ આવશે કે લાભાર્થીનો ફોટો સફળતાપૂર્વક સેવ કરેલ છે. ઓકે દબાવો. રિફ્રેશ કરો. તમે જોઈ શકો છો કે લાભાર્થીનો ફોટો અહીંયા સેવ થઈ ગયો છે. હવે આ લાભાર્થીને THR આપવા માટે ડેઇલી ટ્રેકિંગ પર જવું. THR HCM ખોલવું. લાભાર્થીના નામની આગળ ભૂરા રંગનું THR બટન દબાવો. લાભાર્થીનો ફોટો પહેલાં કેપ્ચર કરેલ હોય તો પણ આવો અલર્ટ મેસેજ આવે કે ફોટો કેપ્ચર નથી થયો તો એનું કારણ એ છે કે ડેટાબેઝમાં ફોટો અપલોડ થવા માટે 1 દિવસનો સમય લાગે છે. ફરીથી ફોટો લેવા માટે ભૂરા રંગનું કેપ્ચર બટન દબાવો. પછી એક કન્સન્ટ સહમતિ પત્રનું પેજ ખુલશે. એક્સેપ્ટ એન્ડ પ્રોસીડ દબાવો. પછી કેમેરો ખુલશે અને નીચે આપેલ 5 બાબતો પર લીલા રંગનું ટીક આવ્યા પછી સેવ બટન દબાવો. એક સંદેશ આવશે કે ફોટો સફળતાપૂર્વક સેવ કરેલ છે. પછી પ્રોસીડ દબાવો. THRનું પેજ ખુલશે.
THR આપ્યા બાદ પ્રોસીડ દબાવો. જો કે લાભાર્થીનો મોબાઈલ નંબર પહેલેથી જ વેરીફાઈડ છે તો લાભાર્થીના મોબાઈલ નંબર પર 4 આંકડાનો OTP આવશે. એ અહીંયા નાખો. OTP નાખ્યા પછી વેરીફાઈડ દબાવો. એક સક્સેસ મેસેજ આવશે કે THRનું વિતરણ સફળતાપૂર્વક કરેલ છે અને આ માહિતી થોડા સમયમાં દેખાઈ જશે. તમે ગો બેક દબાવશો અને તમારે આ લાભાર્થીના નામની નીચે કેટલા દિવસ માટે THR આપવામાં આવેલ છે તે દેખાઈ જશે. એવા લાભાર્થી જેના પ્રોફાઇલ ફોટો પહેલેથી એડ કરેલા છે તેમને THR આપવા માટે ડેલી ટ્રેકિંગ પર જાઓ. THR ક્લિક કરી કેટેગરીમાં જાઓ. લાભાર્થીના નામની આગળ THR બટન દબાવો. THRનું પેજ ખુલશે. જેટલા દિવસ માટે THR આપ્યું હોય, જેટલા પેકેટ આપવાના હોય, પછી ફેસ ઓથેન્ટિકેશન પસંદ કરી પ્રોસીડ દબાવો. કેમેરા ખુલશે અને લાભાર્થીનો ફેસની ઓળખ થઈ જશે અને